તો હવે પછીનો આપણો ટોપિક છે લસા અ અથવા ઇંગ્લિશમાં એને કહેવાય LCM. લસા અ એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી. તો જો હું શું બોલું છું ધ્યાન રાખજો. લઘુત્તમ સામાન્ય અવયવી અને ઇંગ્લિશમાં એને કહેવાય લોએસ્ટ કોમન મલ્ટિપલ્સ અથવા તો લીસ્ટ કોમન મલ્ટિપલ. ગુસા લસા બંને વસ્તુ અલગ છે, ધ્યાન રાખજો. ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. અને લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ નહીં, અવયવી. તમને ખ્યાલ છે અવયવ ને અવયવી બંને અલગ છે. અવયવની મોટી બેન અવયવી આપણે શીખી ગયા હતા, બરાબર ને? તો એ જ રીતના લસાઅની ગોતવાની પણ ગુસાઅની જેમ બે રીત છે. પહેલી રીત છે સામાન્ય અવયવીની રીતે, સામાન્ય અવયવીની રીતે. અને અહીંયા છે બીજી રીત કઈ છે? આપણે ઓલામાં શું કઈ રીતે ભાગાકારની કઈ રીતે ને, તો એ રીત છે ભાગાકારની રીતે. બે રીત છે, સામાન્ય અવયવી કરીને અને ભાગાકારની રીતે તમે લસા ગોતી શકો. તો પહેલી રીત કઈ છે? સામાન્ય અવયવી. તો આપણે ઈ શીખીએ. તો કે આપણે ઉદાહરણ લઈએ કે 12 અને 18. આનો અમને લસા ગોતો, એવું તમને પ્રશ્ન પૂછ્યો છે. તો કેમ લખાય? તો કે સામાન્ય અવયવી. અવયવી એટલે શું કરવાનું? ઈ સંખ્યાનો ઘડિયો, મેં તમને શીખવાડ્યું હતું, ઈ સંખ્યાનો ઘડિયો લખવાનો. અને અવયવીની સંખ્યા અનંત હોય, અસંખ્ય હોય, એ નિશ્ચિત ન હોય, તો તમારે શું કરવાનું? તો તમારે ઓછામાં ઓછા 6-7 સુધી તો અવયવી પાડી જ દેવાના કોઈ પણ સંખ્યાના. તો આના શું થાય? તો કે 12 એકુ 12, પછી 12 દુ 24, 12 તેરી 36, 12 ચોકુ 48, 12 પંચા 60, 12 છક 72 થયા, 12 સત્તા 84, પછી 12 અઠા 96. અહીંયા સુધી આપણે પહોંચી ગયા, બરાબર? અહીંયા તમે કદાચ સ્ટોપ કરી દો તો ચાલે. હવે આવ્યું 18. તો કે 18 ના અવયવી કેટલા થાય? તો કે પહેલા તો 1, 18 એકુ 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોકુ 72, 18 પંચા 90 થયા. કેટલા થયા? 18 પંચા 90. હવે 18 છક શું થાય? તો કે 108 થયા. હવે અહીંયા સુધી આપણે સ્ટોપ કર્યું ધારો કે. તો હવે આમાં લસા ગોતવો હોય તો કેવી રીતના? તો કે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ એટલે નાનામાં નાનો. તો નાનામાં નાનો અવયવ તમારે ગોતવાનો. તો એની માટે શું કરે? પહેલા સામાન્ય અવયવ બેયના લખી નાખવા પડે. તો કે 12 ના સામાન્ય અવયવી કયા કયા છે? કયા કયા થાય જોવો જોઈએ. બેયમાં કોમન હોય ઈ હો. તો આ 36 અને 36. તો પેલું આપણને મળ્યું 36. પછી 48. તો કે આમાં ક્યાંય નથી. 60. તો કે નથી ને. 72. તો કે આ બેયમાં છે. આ 72 બેડા. હવે અહીંયા તો આપણે આવી જ નામ લખવું પડે, કારણ કે આને તો અસંખ્ય સંખ્યા છે. હવે શું આવ્યા? 90 પછી શું આવ્યું? 108. તો અહીંયા 108 છે? તો કે ના, અહીંયા 108 ક્યાંય છે નહીં. તો આપણને શું મળ્યા? બે અવયવી મળ્યા 12 ના. કેટલા કેટલા? 12 અને 18 ના કોમન અવયવી કયા મળ્યા આપણને? તો કે 36 અને 72. કેટલા મળ્યા? 36 અને 72. હવે આપણે ગુસામાં શું કરતા હતા? અવયવો ગોતી અને મોટા મોટો અવયવ હતા એ ગુસા ગણતા. તો લસામાં શું ગણવાનું? નાનામાં નાનો અવયવી કયો છે? તો કે 36. તો આનું 12 અને 18 નો લસા કેટલો થાય? તો કે 36. નાનામાં નાનો અવયવી, મોટામાં મોટું નહીં ગોતવાનું. લસામાં શું ગોતવાનું? નાનામાં નાનો અવયવી કયો છે બેયમાં કોમન? તો કે 12 અને 18માં 36 છે એ નાનામાં નાનો એનો અવયવી છે. એટલે 12 અને 18 નો લસા કેટલો થાય? તો કે 36. તો આ કઈ રીત છે? સામાન્ય અવયવી વાળી રીત. હવે એક રીત છે ભાગાકારની રીત. હવે આપણે ઈ શીખીએ. હવે લસા ગોતવાની બીજી રીત છે ભાગાકારની રીત. આપણે સામાન્ય અવયવીમાં કયું ઉદાહરણ લીધું હતું? 12 અને 18 લીધું હતું. એટલે આપણે ભાગાકારમાં ઈ જ ઉદાહરણ લઈએ અને ઈ જવાબ આપણે ભાગાકારની રીતે મળે છે કે નહીં ઈ આપણે ગોતીએ. અહીંયા મેં શું કર્યું જો, 12 અલગથી રહી અને ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ એના પાડી દીધા. તો કે 12 ના અવિભાજ્ય અવયવ કેટલા છે?
તો કે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3. તમને ખબર છે કે આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડીએ, ડાબી બાજુનો અવયવ લખવાના વચ્ચે ગુણાકારની નિશાની કરવાની, એ આપણે શીખી ચૂક્યા છીએ. અને 18ના કયા છે જોવો જોઈએ. ડાબી બાજુ 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3. આટલું થયું. આ અહીંયા સુધી ગુસાની જેમ જ થઈ, પણ ગુસામાં આપણે શું કરતા હતા કે મોટા મોટો અવયવ જ આપણે ગોતતા હતા સામાન્ય. અહીંયા સામાન્ય અવયવ તો લેવાનો, પણ બાકીના અવયવો હારે જોડી દેવાના. કેવી રીતના જો 2 આમાં કોમન છે તો કે હા, તો અહીંયા આપણે લસા વગેરે આપણે લખીએ ત્યારે શું લખાય તો કે પહેલા 2 લખો. આ 2નું કોમન છે એટલે એક જ વાર લખવાનું. આ એક વાર લખ્યું. હવે આ 2 અહીંયા છે તો કે નથી, પણ અહીંયા તમારે લખવાનું ગુણાકારમાં 2. સમજાણું? હવે આ 3 અને આ 3 બે એક છે બેનામાં, તો એ એક જ વાર લખવાનું એટલે ગુણાકારમાં 3. સમજાણું? હવે કેટલો 3 બાકી ગયો? 1. તો એને પાછું લખી નાખો અહીંયા 3. તો બધાનો ગુણાકાર કરવો જોઈએ. 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36. જોયું? સામાન્ય અવયવી રીતે આપણે લસા કેટલા લઈ આવ્યા હતા? 36. ભાગાકારની રીતે આપણે જવાબ કેટલો લઈ આવ્યા? 36. અહીંયા શું ધ્યાન રાખવાનું ખાલી કે સામાન્ય હોય એ એક જ વાર લખવાનું, બાકીનું બધું પાછું હારે ગુણાકારની નિશાની સાથે લખવાનું. ને આપણે ગુસામાં શું કરતા હતા? જે સામાન્ય હોય એ જ ગુણાકારની નિશાની યાદ લખતા, બાકીનું ન લખતા. રસામાં શું ધ્યાન રાખવાનું કે સામાન્ય હોય એ એકવાર લખવાનું અને બાકીનું બધું એક સાથે ગુણાકાર નિશાનીમાં લખી નાખવાનું. તો ભાગાકારની રીતે પણ જવાબ આપણને મળી શકે. અહીંયા આપણે 2 સંખ્યા હતી. હવે 3 સંખ્યા હોય અને એક સાથે આપણે ભાગાકારની રીત કરવી હોય તો કઈ રીતના થઈ શકે? હવે આપણે એ સમજીએ. હવે 3 સંખ્યાનું સાથે આપણે જોવું હોય, ધારો કે તમને ઉદાહરણ તરીકે આપણે 3 સંખ્યા હારે લઈએ 12, 16 અને 32. હવે આ 3 સંખ્યા હારે આપી છે, તમને એમ કીધું ભાગાકારની રીતે તો કોઈ પણ રીતે એનો લસા ગોતો. તો આપણે ભાગાકારની રીતે જો 3 સંખ્યા અલગ અલગ કરીએ તોય મળે, અને સાથે કરવું હોય તો કેમ કરાય? તો કે જો અહીં પહેલા હારે લખવાનું 12 અલ્પવિરામ 16 અલ્પવિરામ 32 અને સાથે આવી રીતના મોટી લાઈન કરી અને એક આવી રીતના આડી લાઈન કરવાની. હવે ભાગાકારની રીત છે તમને ખબર છે કે આપણે હંમેશા શરૂઆત ક્યાં કરીએ? 2 થી. 2 થી થાય તો ઠીક છે, ને તો આપણે 3માં જઈએ. તો અહીંયા આપણે 2 થી શરૂઆત કરીએ, અલગ અલગ કરવાનું. 12 ને 2 વડે ભાગે નિશેષ ભગાય તો કે આ 6 દુ 12, 16 ને તો કે 8 દુ 16, 32 ને તો કે 16 દુ 32. 2 વડે ભાગી શકાણા ત્રણેયને. હવે ફરીથી 2 વડે થઈ શકશે ત્રણેય? જોવો જોઈએ તો કે હા, 2 તેરી 6, 2 ચોક 8 અને 8 દુ 16. હવે તો કે હવે 3 ને નહીં થાય, પણ 4 ને 8 ને થશે. તો કે અહીંયા જ્યાં સુધી 2 ને હારે આપણે ભાગાકારમાં છેલ્લે અહીંયા 1 નું આવી જાય ત્યાં સુધી 2 નું કામ ચાલુ જ રાખવાનું. અને 1 ની બદલે કદાચ 2 વડે 3 આપેલી 3 સંખ્યા હોય કે 4 હોય 5 હોય, કોઈની હારે 2 વડે નિશેષ ભાગાકાર શક્ય ન હોય ત્યાં સુધી 2 નું કામ ચાલુ રાખવાનું. જેવું એમ થાય કે હવે નથી શક્ય કોઈની સંખ્યા 1 હારે, ત્યાં 2 નું કામ પૂરું થાય. અહીંયા હજી 2 નું કામ ચાલુ રહેશે. 3 છે તો ન થાય તો 3 ના 3 લખી નાખવાનું એમને. અહીંયા 2 દુ 4 અને 4 દુ 8 થઈ ગયો. હજી 2 વડે થશે તો કે 3 એમને એમ લખો, 2 એકુ 2, 2 દુ 4. હવે 2 વડે થશે તો કે હજી એકવાર થશે, 3 ના 3 લખો. 1 તો પૂરું થઈ ગયું એટલે 1 આવી ગયું, પણ અહીંયા 2 છે એટલે 2 એકુ 2, અહીંયા 1 લખાણો. હવે શું કરવાનું? હવે 2 વડે થશે તો કે નહીં, આની હારે નથી થતું, આની હારે નહીં, આની હારે. હવે 2 નું કામ પૂરું થયું. તો 2 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 3. 3 એકુ 3, અહીંયા 1 1 તો છે. અહીંયા 1 આવે એટલે આપણે લસાનું કામ પૂરું થાય. હવે શું કરવાનું? તો કે નીચે લખવાનું લસા અ બરાબર ડાબી બાજુના બધાય ગુણાકારમાં લખવાના. શરૂઆત કરવા માંડો તો કે 2 પછી 2 પછી 2 પછી 2 બધા લખવાના હો, બધા લખવાના. 2 પછી 2 અને છેલ્લે 3. આ બધાનો ગુણાકાર કરવાનો. કેટલો થાય જો? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ
32. 32 ગુણાકારમાં 3 કરો તો જવાબ શું આવે? 96. શું આવે જવાબ? 96. તો કે 12, 16 અને 32 એક સાથે ભાગાકારની રીતે આપણે કરીએ તો એનો લસા કેટલો આવે? 96. આ શીખ્યા તમે? આ રીતના લસા ભાગાકારની રીતે એક સાથે પણ આપણે કરી શકીએ. હવે એક દાખલો જે તમારી પાઠ્યપુસ્તકમાં છે શબ્દવાળો, એ લસાવા માટેનો આપણે લઈએ. જો શું લખ્યું મેં અહીંયા? જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. 3 ટ્રાફિક લાઇટ કયા કયા સેકન્ડ પછી? તો કે 48, 72 અને 108. 3 ટ્રાફિક લાઇટ છો, એક જ નથી. જોજો, જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય, એક સાથે ત્રણેય લાઇટ 7 વાગે બદલાય, તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? ત્રણેય અલગ અલગ સમય પછી બદલાય છે, પણ એવો એક સમય ગોતો કે ત્રણેય લાઇટ એક જ સાથે એ સમયે બદલાતી હોય. તો એ શું કરવાનું? તો કે આપણે ગુરુત્તમ સામાન્ય એટલે ગુસાઅમાં આપણે શું શીખાતા કે વધારે વધારે, મહત્તમ, સૌથી વધારે એ હોય તો આપણે સમજવાનું ગુસાઅ છે. એ જ રીતના લસાઅમાં શું સમજવાનું? તો કે નાનામાં નાનું અથવા એક સાથે અથવા ન્યૂનતમ એવા શબ્દ આવે એટલે સમજી જવાનું કે તમારે લસા ગોતવાનો છે. અહીંયા શું આવ્યું છે? એક સાથે, એટલે શું ગોતવાનું? લસા. કોનો કોનો? તો કે આનો, આનો અને આનો. ત્રણેયનો એક સાથે પહેલા આપણે ભાગાકારની રીતે લસા ગોતી લેવાનો. કેવી રીતના? જો અહીંયા 2 થી શરૂઆત કરશું આપણે. તો કે 24 દુ 48. આના શું થશે? ભાગાકાર કરો જે સાઈડમાં, તમને ખ્યાલ આવે. જવાબ આવશે 36 અને આનો જવાબ આવશે 54. હજી 2 થી થશે કોઈ પણ એક સંખ્યાનો હોય તો જ છે સુધી કરવાનું. તો કે હા, 12 દુ 24, 18 દુ 36 અને 27 દુ 54 થાય. હજી 2 થી થઈ શકે? તો કે હા. તો કે 6 દુ 12, 9 દુ 18 અને 27 નો 2 થી થાય નિશેષ? તો કે નહીં. તો 27 ને 27 લખવાના. હજી 2 થી થાય? તો કે હા, 2 થી થાય આનું. તો કે 3 દુ 6, 9 નો? તો કે નો થાય, તો એમને લખો અને 27 એમને. હવે 3, તો કે 3 ને આપણે લખવું હોય તો 3 એકુ આપણે શું લખીએ? 3 એકુ 3, 3 તેરી 9, 9 તેરી 27. ફરીથી 3 ને? તો કે 1, 1 અને 3. હજી 3 બાકી રહ્યા, તો હજી એકવાર લખીએ. તો અહીંયા જગ્યા નથી એટલે અહીંયા લખું છું. નીચે શું લખાય? 1, 1 અને 1. 3 છે એની બદલે શું આવી ગયું? 1. 1 આવી ગયા. તો આ બધા અવયવો છે એ શું થયા? સામાન્ય અવયવી થયા, લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આપણે એનો લસા ગોતીએ તો આપણે લખવાનું લસા બરાબર આ બધાનો ગુણાકાર 2 પછી 2 પછી 2 પછી 2 પછી 3 પછી 3 અને પછી પાછો 3. તો કેટલો થયો? તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48, 48 તેરી કેટલા થાય? કરો જોઈ. 48 તેરી કેટલા થશે? તો કે નો આવડે તો સામાન્ય રીતના રફ બુકમાં ફટાફટ 48 તેરી કરી નાખવાના. 8 તેરી 24, બધી ચડી 2, 4 તેરી 12 ને 2 14, 144. હવે 144 તેરી કેટલા થાય? તો કે ફરીથી અહીંયા કરી નાખો. 4 તેરી 12, બધી ચડી 1, 4 તેરી 12 ને 1, 13, બધી ચડી 1, 3 એકુ 3 ને 1, 4. તો આનું શું થયું? 432 જવાબ લસા આવ્યો. પણ શેમાં છે? તમને ગુસ્સામાં યાદ હોય કે આપણે કિગ્રા મધું કિગ્રા લખ્યું હતું, તો અહીંયા શું લખવાનું? સેકન્ડ. 432 સેકન્ડ પછી ફરીથી ત્રણેય એક સાથે બદલાશે. પણ એટલું નથી પૂછ્યું, તમને પૂછ્યો છે સમય. કયા સમયે બદલાશે? એટલે તમારે સમય કેવો પડશે. તો આના ઉપરથી હવે આપણે સમય કેવી રીતના ગોતવાનું એ સમજીએ. હવે આગળ લસા કેટલો આવ્યો? 432 સેકન્ડ. તો તમને ખ્યાલ છે કે 60 સેકન્ડ બરાબર કેટલી થાય? 1 મિનિટ થાય. તો 432 સેકન્ડ બરાબર કેટલી મિનિટ થશે એ આપણે ગોતવાનું. ચોકડી ગુણાકાર 432 ગુણાકારમાં 1/60. એનો આપણે અહીંયા ભાગાકાર કર્યો. અહીંયા જુઓ 432 ને 60 હારે ભાગીએ એટલે 7, એટલે અહીંયા શું આવે? 420.
432 માંથી 420 બાકી કરીએ તો શું આવે નીચે 12 અને ભાગ પર શું આવ્યું 7. તો જવાબ શું આવે 7 મિનિટ અને 12 સેકન્ડ. આ આવ્યું. હજી દાખલો પૂરો નથી થયો. હવે તમને એમ કીધું 7 વાગ્યા પછી, તો 7 વાગ્યામાં આ તમારે મિનિટ અને સેકન્ડ એમાં ઉમેરી દેવાના. તો તમે મિનિટ અને સેકન્ડના સરવાળાના દાખલા શીખી ચૂક્યા છો. કેવી રીતના તમે કરતા? તો પહેલા તમે લખતા કલાક, મિનિટ અને સેકન્ડ, આમ લખતા ને. તો 7 કલાક છે તો મિનિટ કેટલી હોય અને સેકન્ડ 0 0. હવે તમારી પાસે શું આવ્યું તો કે 7, એટલે આપણે શું કરવાનું સરવાળો. 7 મિનિટ અને 12 સેકન્ડ, સરવાળો જ કરવાનો સીધો. શું સરવાળો થાય 12, 7 અને 7. એટલે કે 7 વાગ્યા પછી જવાબ શું લખાય? આમ 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડે ફરીથી ત્રણેય બદલાશે. આ રીતના આપણે શાબ્દિક દાખલા લસાઅના કરી શકીએ.